નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેઘાણીનગરમાં આવેલા રામેશ્વર સર્કલ પાસે સ્વાભિમાન સર્કલ પર ગઈ તારીખ 14મી એપ્રિલના રોજ અહીંયાના બહુજન અને દલિત સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। પણ મૂર્તિ મૂકવાના થોડા જ દિવસમાં અનિષ્ટ અને લુખા તત્વો દ્વારા સર્કલ પર મેઘાણીનગર અને કુબેરનગરની શાંતિ દોહરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું જાણવા મળ્યું હતું। વારે ઘડીએ મૂર્તિ પર કોઈ કોમેન્ટ અથવા ધાર્મિક ધ્વજ મૂકીને સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અહીંયાના વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર અને સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર અને દલિત સમાજની એક જ માંગણી છે કે આવા લુખા તત્વોને પકડીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જય ભીમ સાથીઓ, હું જેઠાભાઈ પરમાર છેલ્લા 2-3 દિવસથી બાબા સાહેબના સ્ટેચ્યુને નુકસાન કરવા માટે હિન્દી ભાષી હોય કે ગુજરાતી હોય એ લોકો ખરાબ કૃત્ય કરે છે અને સ્વાભિમાન સર્કલ ઉપર જઈને કોઈ વિડીયો બનાવે છે, કોઈ ધાર્મિક ધજા ભરાવે છે। આવા લુખા તત્વો અંદર ઝેર ફેલાવી અને મેઘાણીનગર અને કુબેરનગરની જનતાની શાંતિને દોરવાનો પ્રયાસ કરે છે। તો હું જેઠાભાઈ પરમાર મેઘાણીનગર પીઆઈને ખાસ વિનંતી કરું છું કે આવા તત્વોને તમે ઝડપી અને કડકમાં કડક સજા આપો અને રામેશ્વર 4 રસ્તા પર જે સ્વાભિમાન સર્કલ છે ત્યાં તમે કાયમી પોઈન્ટ 4 પોલીસવાળાનો મૂકો અને તમારા સીસીટીવી કેમેરા બંધ છે એને ચાલુ કરાવો। જ્યારે અમે સર્કલ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે કમિશનર સાહેબે અમને અભિપ્રાય આપ્યો હતો કે અહીંયા ટ્રાફિકની સમસ્યા છે, પણ સર્કલ બનાવ્યું, અમે સ્ટેચ્યુ પણ મૂકી દીધું। અત્યારના 7 દિવસ થઈ ગયા ત્યારના,